हेलो स्टूडेंट्स, इलेक्ट्रिक ट्रेक्शन एंड कंट्रोलના આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ સિંગલ ફેઝ એસી સિરીઝ મોટરની. આપણે આગલા લેક્ચરમાં ડીસી સિરીઝ મોટર જોઈ હતી, બરાબર છે. આપણે અત્યારે ટ્રેક્શનમાં યુઝ થતી અલગ અલગ મોટરો અને તેની કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ છીએ. તો આજની આપણી મોટર છે સિંગલ ફેઝ એસી સિરીઝ મોટર. હવે આપણને એક વસ્તુ ખ્યાલ હશે કે આપણી પાસે નોર્મલી જે આપણે સપ્લાય યુઝ કરીએ છીએ એ બધો કેવો હોય છે, તો કે એ બધો એસી હોય છે, બરાબર. એસી સપ્લાય હોય છે. તો આપણે જનરલી જો એસી મોટરનો યુઝ કરીએ તો આપણે એસીથી ડીસી જે કન્વર્ઝન કરવું પડે છે એ કરવું પડે નહીં. તો આપણે જનરલી એસી ધારો કે આપણે એસી મોટર વાપરીએ તો, બરાબર, એના માટે ટ્રેક્શન પર્પઝ માટે શું કરવું પડે, તો કે ડાયરેક્ટ તો એસી સિરીઝ મોટર આપણે યુઝ કરી શકતા નથી. એની અંદર થોડાક મોડિફિકેશન કરવા પડે છે. ક્યાં મોડિફિકેશન એ આપણે અહીંયા ડાયાગ્રામ ઉપરથી ખ્યાલ આવશે. એની ફિલ્ડ વાઇન્ડિંગ છે, એની અંદર બે ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે. એક તો મેઇન ફિલ્ડ વાઇન્ડિંગ છે અને બીજી છે એ કમ્પેન્સેટિંગ ફિલ્ડ વાઇન્ડિંગ છે, બરાબર. મેઇન ફિલ્ડ વાઇન્ડિંગ અને કમ્પેન્સેટિંગ ફિલ્ડ વાઇન્ડિંગ છે એ આર્મેચર સાથે કેમાં જોડેલા છે, તો કે સિરીઝમાં કનેક્ટ કરેલું છે, બરાબર. આવી રીતે આ સિરીઝમાં કનેક્ટેડ છે મેઇન ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર સાથે, બરાબર. હવે કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ છે, આ કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગને શું કામ લગાવવામાં આવ્યું છે, તો કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ છે એના બે ફંક્શન છે. કયા કયા? એક તો તમારું પાવર ફેક્ટર છે એ ઇમ્પ્રૂવ કરશે, બરાબર. કેમ કે એસી સિરીઝ મોટર છે એનો પાવર ફેક્ટર કેવો હોય છે, ઓછો, પુઅર હોય છે. તો એને આપણે સારું કરવા માટે પણ એક કામ કરશે કમ્પેન્સેટિંગ ફિલ્ડ વાઇન્ડિંગ. જ્યારે બીજું એનું કામ શું છે, તો કે બ્રશ ઉપર જે સ્પાર્કિંગ થાય છે વધારાનું એ ઘટાડશે. એટલે કે એક તો પાવર ફેક્ટર અને બીજું શું કરશે, સ્પાર્કિંગ ઘટાડશે, બરાબર, બ્રશ ઉપરનું. તો આ બે પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. એ કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ છે એના બે ફંક્શન છે, એક તો પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટનો અને બ્રશ ઉપરનું સ્પાર્કિંગ ઘટાડવા માટે. હવે શું થાય, તો કે જે ફિલ્ડમાંથી જે ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે, બરાબર. હવે ફિલ્ડ વાઇન્ડિંગમાંથી કરંટ પાસ થશે તો એ ફ્લક્સ ઉત્પન્ન કરશે ઈ, અને આર્મેચરમાંથી જે કરંટ પાસ થશે એ બંનેની ડિરેક્શન કેવી હશે, સરખી હશે, બરાબર. અને ડિરેક્શન પણ સરખી હશે ને મેગ્નિટ્યુડ પણ સરખી હશે. જેમ એસી છે, બરાબર, તો એસી સપ્લાય કેવો હશે, કન્ટિન્યુઅસલી ચેન્જ થતો રહેશે. તો આ બંનેના ડિરેક્શન અને મેગ્નિટ્યુડ એટલે કે દિશા અને માન છે ને સાથે બદલતા રહેશે, બરાબર છે. તો એ બેનો પ્રોડક્ટ એટલે કે ગુણાકાર હંમેશા કેવો હશે, પોઝિટિવ જ હશે, નેગેટિવ મળશે નહીં, બરાબર છે. તો આપણને જે ટોર્ક મળે છે આઉટપુટમાં એ હંમેશા કેવું હશે, પોઝિટિવ જ હશે, બરાબર છે. ટોર્ક હંમેશા કેવું હશે, પોઝિટિવ જ હશે અને એક જ ડિરેક્શનમાં હશે. ગમે તે હાફ સાયકલ લઈ લો તમે, પોઝિટિવ હાફ સાયકલની વાત કરી લો કે નેગેટિવ હાફ સાયકલની, ટોર્ક હંમેશા એક જ ડિરેક્શનમાં અને પોઝિટિવ મળશે. અને ટોર્ક કોને પ્રપોર્શનલ હશે, તો ટોર્કનું ઇક્વેશન આપણને ખબર છે, ટોર્ક ઇઝ પ્રપોર્શનલ ટુ IA², બરાબર. આટલું થઈ ગયું. હવે શું થાય છે, તો કે આ એસી સિરીઝ મોટર છે એની અંદર બે EMF ઉત્પન્ન થાય છે, બરાબર છે. બે EMF ઉત્પન્ન થાય છે. તમે DCMTમાં ભણી ગયા છો, બે ટાઈપના EMF હોય, એક સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF અને બીજું ડાયનામિકલી ઇન્ડ્યુસ્ડ EMF. આ બંને EMF આમાં ઉત્પન્ન થાય છે. ડાયનામિકલી ઇન્ડ્યુસ્ડ EMF એટલે શું, તો કે એની અંદર કોઈ કંડક્ટર છે એ મેગ્નેટિક ફિલ્ડમાં એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ફરે છે, ફ્લક્સને કાપે છે અને EMF ઉત્પન્ન કરે છે. તો ડાયનામિક એટલે શું, એમાં એક રોટેટિંગ પાર્ટ છે. જ્યારે સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF એટલે શું, તો કે એની અંદર કોઈ રોટેટિંગ પાર્ટ નથી છતાં પણ EMF શું થાય છે, ઇન્ડ્યુસ થાય છે, બરાબર. તો આનું એક્ઝામ્પલ શું કયું છે, એક ટ્રાન્સફોર્મર છે અને આ તમારી કોઈ પણ જનરેટર કે એ તમે લઈ લો તો એમાં ડાયનામિકલી ઇન્ડ્યુસ્ડ EMF છે. તો આની અંદર આ બંને ઉત્પન્ન થાય છે. કઈ રીતે, તો કે આર્મેચરના જે કંડક્ટર હશે એ મેગ્નેટિક ફિલ્ડમાં રોટેટ થશે અને ફ્લક્સને કટ કરશે, બરાબર. અને ફ્લક્સને કટ કરી અને EMF ઉત્પન્ન કરશે, એક તો બરાબર. અને બીજું શું થશે, તો કે આપણો સપ્લાય છે એ કેવો છે, અલ્ટરનેટિંગ નેચરનો છે, બરાબર. અને અલ્ટરનેટિંગ નેચરનો જે EMF છે તો એ અલ્ટરનેટિંગ નેચરના કારણે પણ એક EMF ઉત્પન્ન થશે કે જેને આપણે શું કહીએ છીએ, સ્ટેટિકલી એટલે કે ટ્રાન્સફોર્મર એક્શનથી પણ એની અંદર થાય છે. હવે આ ટ્રાન્સફોર્મર એક્શનથી જે આપણું EMF ઉત્પન્ન થાય છે એને આપણે ઓવરકમ કરવા માટે શું કરવું પડે છે, તો કે એને ઓવરકમ કરવા માટે જ આપણે અહીંયા શું રાખ્યું છે, કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ. હવે કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ છે એ તમારા ફેઝ કરતાં છે ને ઓપોઝિટ ફેઝમાં કનેક્ટેડ હશે. એટલે કે આનો જે ફેઝ હશે એનાથી વિરુદ્ધ દિશામાં કનેક્ટેડ હશે, બરાબર છે. તો હવે શું થશે, તો કે કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ છે એના કારણે શું થશે, તો
ઓપોઝિટ ડિરેક્શન એટલે કે આર્મેચર કરંટ છે એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં એને કનેક્ટેડ હશે. હવે સ્ટાર્ટિંગમાં આ જે ટ્રાન્સફોર્મર એક્શન એટલે કે સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF છે એને કમ્પેન્સેટ કરવા માટે કાંઈ હોતું નથી. એટલે શું થશે તો કે એના કારણે કમ્યુટેશન ખૂબ જ ખરાબ થશે. બરાબર, તો શું કરવું પડે તો એના માટે તમારા આર્મેચરની કોઇલ અને કમ્યુટેટરના સેગમેન્ટ વચ્ચે એક હાઈ રેઝિસ્ટન્સનો બ્રશ રાખવો પડે છે. એ ડાયાગ્રામ અહીંયા તમને આપેલો છે. જુઓ, આ આર્મેચર કોઇલ છે. બરાબર, આ આપેલી છે એ આર્મેચર કોઇલ્સ છે. બરાબર, આ તમારા કમ્યુટેટરના સેગમેન્ટ્સ છે ઘણા બધા, અને એની વચ્ચે હાઈ રેઝિસ્ટન્સનો શું લગાવેલું છે, બ્રશ લગાવેલું, હાઈ રેઝિસ્ટન્સ લગાવેલો છે, જેથી કરીને સ્પાર્કિંગ ઓછું થાય. બરાબર છે. અને બીજું શું કરી શકો કે આપણે ફ્રીક્વન્સી છે, સપ્લાય ફ્રીક્વન્સી, એ પણ આપણે ઘટાડી શકીએ છીએ. બરાબર, તો આ રીતે તમારી AC સિરીઝ મોટર આપણે જોઈ ઓલરેડી. હવે આપણે એની કેરેક્ટરિસ્ટિક્સની વાત કરવાની છે. તો અહીંયા એ લોકોએ શું કર્યું છે, એક તો DC સિરીઝ મોટરની અને AC સિરીઝ મોટરના વેક્ટર ડાયાગ્રામને કમ્પેર કરેલો છે. હવે જ્યારે તમે DC સિરીઝ મોટરની વાત કરો છો ત્યારે શું કહે છે તો કે આ સપ્લાય વોલ્ટેજનો વેક્ટર છે. તો DC સિરીઝ મોટરની અંદર એણે 3 વસ્તુને ઓવરકમ કરવાની છે. બરાબર, 3 વસ્તુ કઈ કઈ તો કે જો અહીંયા લખેલું છે કે જ્યારે DC સિરીઝ મોટર માટે સપ્લાય વોલ્ટેજ V ને આર્મેચર રેઝિસ્ટન્સ, બરાબર, આર્મેચર રેઝિસ્ટન્સ એટલે શું તો કે આર્મેચરનો પોતાનો રેઝિસ્ટન્સ હશે જેને આપણે RA થી દર્શાવીએ છીએ. એનો કરંટ છે IA. બરાબર, તો એમાંથી જે વોલ્ટેજ ડ્રોપ કેટલો થશે V, એટલે IARA એટલે આર્મેચરની અંદર થતો વોલ્ટેજ ડ્રોપ. અને બીજો શું થશે તો કે ફિલ્ડ વાઇન્ડિંગના રેઝિસ્ટન્સ IARA1, બરાબર, એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગમાં પણ થોડોક વોલ્ટેજ ડ્રોપ થશે. બરાબર, અને લાસ્ટમાં જે બેક EMF ઉત્પન્ન થાય છે એને પણ સંતુલિત કરવાનો છે, એટલે બેલેન્સ કરવાનો છે. બરાબર, તો અહીંયા તમે હવે વેક્ટર ડાયાગ્રામ ધ્યાનથી જુઓ તો પહેલાં તો તમારો શું આવી ગયું, આ IAR1, બરાબર, એટલે શું છે તમારો ફિલ્ડ વાઇન્ડિંગનો વોલ્ટેજ ડ્રોપ છે આટલો. પછી IARA આ સેકન્ડ છે એ શું છે તો કે એ તમારો આર્મેચરનો, અને લાસ્ટમાં છે એ EB એટલે કે બેક EMF. આટલી વસ્તુને ઓવરકમ કરવાની છે. બરાબર, તો આ તમારો DC સિરીઝ મોટર માટેનું હતું. હવે ACની વાત કરીએ છીએ તો AC સિરીઝ મોટર છે એની અંદર તો શું આવશે તો કે AC સિરીઝ મોટરમાં જે તમારો સપ્લાય વોલ્ટેજ હશે એને આર્મેચર અને ફિલ્ડનો રેઝિસ્ટિવ ડ્રોપ તો કમ્પેન્સેટ કરવાનો જ છે, સાથે સાથે રિએક્ટિવ ડ્રોપ પણ ઓવરકમ કરવો પડશે. રિએક્ટિવ ડ્રોપ એટલે શું તો કે આપણી કોઇલ છે એ કેવી છે, ઇન્ડક્ટિવ હશે. બરાબર, હવે ઇન્ડક્ટિવ હોય તો એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ હશે ને, XL ACCમાં જે જોયું હતું તો એમાં પણ વોલ્ટેજ ડ્રોપ થશે, અને બેક EMF તો છે જ. એટલે આમાં ટોટલ કેટલી 5 વસ્તુ ઓવરકમ કરવાની છે, જ્યારે આની અંદર 2-3 વસ્તુ જ હતી. તો એનો વેક્ટર ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ તો અહીંયા આપણો ફ્લક્સ છે એ કેવું છે, કોન્સ્ટન્ટ રાખ્યું. કરંટ આવી ગયો. સૌથી પહેલાં ફિલ્ડ વાઇન્ડિંગની વાત કરીએ તો ફિલ્ડ વાઇન્ડિંગમાં ડ્રોપ થશે IAR1. તો આ પહેલાં ડ્રો અહીંયા થઈ ગયો IAR1. હવે ફિલ્ડ વાઇન્ડિંગના રિએક્ટન્સમાં કેટલો ડ્રોપ થાય છે તો કે IAX7, પણ રિએક્ટન્સ છે એટલે વોલ્ટેજ છે એ કરંટ કરતાં 90 ડિગ્રી કેવો હશે, આગળ હશે. તો અહીંયા આપણે ડ્રો કરી લીધું. હવે પાછું શું આવશે, હવે તમારી આર્મેચરની વાત આવી તો આર્મેચરની અંદર રેઝિસ્ટન્સના કારણે ડ્રોપ થાય છે IARA. આર્મેચરના રિએક્ટન્સના કારણે ડ્રોપ થાય 90 ડિગ્રી આગળ એટલે IAXA. અને લાસ્ટ બધાનો એડિશન કરશો તો તમને શું મળે છે, બેક EMF. બરાબર, હવે અહીંયા તમે ધ્યાનથી જોશો તો શું થાય છે તો કે આપણે જ્યારે બેને કમ્પેર કરીએ તો આપણને 3 કન્ક્લુઝન મળે છે. બરાબર, તારણો મળે છે. કયા કયા તો કે બેક EMF DC મોટર કરતાં AC સિરીઝ મોટરમાં ઓછો છે અને ફ્લક્સ કેવું છે, કોન્સ્ટન્ટ. હવે અહીંયા તમે જુઓ તો EB છે એ ACમાં ઓછો છે જ્યારે DCમાં વધારે હતો. પછી બીજું તો કે આપેલી કિંમતના ટોર્ક મેળવવા માટે માટેની સ્પીડ DC સિરીઝ મોટર કરતાં AC સિરીઝ મોટરમાં ઓછી છે. એટલે તમે સપોઝ કે તમને કોઈ પણ એક તમે ટોર્ક નક્કી કરેલું છે, એ ટોર્ક મેળવવા માટે AC સિરીઝ ઓછી સ્પીડ ડેવલપ કરી શકશે, જ્યારે DC મોટરને વધારે સ્પીડ જરૂર પડશે. DC સિરીઝ મોટર કરતાં AC સિરીઝ મોટરનું આઉટપુટ કેવું છે, ઓછું છે. બરાબર છે. તો આ આપણું હતું તમારી કેરેક્ટરિસ્ટિક્સ. બરાબર, હવે લાસ્ટમાં એ લોકોએ એક ગ્રાફ આપેલો છે કે જેની અંદર એ લોકોએ ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક્સ આપી છે. કોની તો કે DC મોટરની અને AC મોટરની.
બરાબર. હવે આ કેરેક્ટરિસ્ટિક્સમાં શું ખબર પડે છે તો કે એસી સિરીઝ મોટરનો જે કર્વ છે, એટલે કે આની વાત કરું છું, બરાબર, એ કેવો છે, સ્લોપ એનો કેવો છે, સ્ટીપ છે એકદમ, બરાબર. તો શું થાય તો કે કોઈ એક તમે સ્પીડ નક્કી કરી લો છો, બરાબર. હવે એ સ્પીડ ઉપર ટોર્ક ડેવલપ કરવા માટે ડીસી સિરીઝ મોટર કરતાં એસી સિરીઝ મોટરને ઓછી સ્પીડની જરૂર પડે છે. આના ઉપરથી આપણે એ કહી શકીએ, બરાબર. હવે બુકની અંદર છે તમને એસી અને ડીસીની કમ્પેરિઝન પણ આપી છે. એસી અને ડીસીની કમ્પેરિઝન એ એટલી ઇમ્પોર્ટન્ટ નથી, છતાં પણ એકવાર વાંચી જાજો. કોઈ પણ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. પછી કન્સ્ટ્રક્શનલ ફીચર છે જે આપણે ઓલરેડી જોઈ ગયા કે કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ હોય, એક છે ફિલ્ડ વાઇન્ડિંગ હોય, એક કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ હોય. પછી બ્રશની વિડ્થ કેટલી રાખવામાં આવે છે, નાની રાખવામાં આવે છે. શું કામ તો કે સ્પાર્કિંગ ઓછા થાય, ફ્રીક્વન્સી ઓછી આપણે યુઝ કરવી પડે છે, બરાબર. અને પછી કેરેક્ટરિસ્ટિક્સ છે એ એસીની સ્ટીપ છે, એ બધું રિપીટ કરેલું છે, બરાબર છે. અને લાસ્ટમાં હવે આપણે વાત કરવાની છે કે તમે એસી મોટરને, એસી સિરીઝ મોટરને વાપરી ક્યાં શકો. તો કે એસી સિરીઝ મોટરની વાત કરીએ તો એનો સ્ટાર્ટિંગ ટોર્ક કેવો છે, સ્ટાર્ટિંગ ટોર્ક ખૂબ જ ઓછો છે, એટલે કે પુઅર કહી શકો તમે, બરાબર. શું છે, પુઅર. પછી બીજું તો કે એનો પાવર ફેક્ટર પણ કેવો છે તો કે પુઅર છે એકદમ, બરાબર છે. તો એસી સિરીઝ મોટર છે એ અર્બન અને સબ અર્બનમાં આપણે વાપરી શકીએ નહીં, બરાબર છે. મોસ્ટલી આપણે ક્યાં વાપરી શકીએ તો કે એને આપણે મેઇન લાઇન્સમાં યુઝ કરી શકીએ છીએ. મેઇન લાઇન્સમાં યુઝ કરી શકો છો લોંગ ડિસ્ટન્સ માટે, અને એ પણ આપણે આગળ જોયા એ મોડિફિકેશન કર્યા પછી, બરાબર છે. તો આ રીતે તમારી એસી સિરીઝ મોટર આજે પૂરી થાય છે. એમાં ખાસ તો એનું કન્સ્ટ્રક્શન, એની કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર, જેમાં આપણે કમ્પેર કર્યું કે બેક EMF છે એ ઓછો હોય છે અને ક્યાં યુઝ થાય છે એ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિપલ્ઝન મોટર જોવાની છે.